સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વસ્ત્રાલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે આગ લાગતા અફરાતફરી મચી હતી। જ્યાં તન્મય 4 રસ્તા પાસે આગનો આ બનાવ બન્યો હતો। લોખંડના પતરાથી બનાવેલી દુકાનોમાં આગ લાગી હતી। ત્યારે ખાનગી માલિકીના પ્લોટિંગમાં દુકાનો ચાલતી હતી। જ્યાં આગને બુઝાવવા માટે ફાયરના સાધનો પણ ન હતા। ત્યારે દુકાનની પરમિશન હતી કે નહીં તે પણ મોટો સવાલ છે। હાલ તો આ બાબતે તપાસ ચાલી રહી છે। તન્મન ભાજીપાઉ પાસે એક ગોડાઉનમાં આગ લાગી છે પ્લાસ્ટિકના। એટલે અહીંયા તપાસ કરતા પ્લાસ્ટિકનું જે છૂટક નાની વસ્તુઓ મળતી હોય છે એનો સ્ટોલ હતો નાનો ગોડાઉન જેવું। એટલે ત્યાં આગળ આગ લાગેલી હતી અને બાજુમાં એક ફર્નિચરનું નાનું ગોડાઉન જેવું હતું એમાં પણ આગ લાગી હતી। બંને જગ્યાએ આગ લાગી હતી પણ બંધ દરવાજાને એના કારણે આગ થોડી વધારે લાગી હતી અને આગને કંટ્રોલમાં કરી લીધી છે। 4-5 વોટર ટેન્કરની મદદથી આગ સંપૂર્ણ કંટ્રોલ કરી। હંગામી સ્ટોલ હતા છૂટક વસ્તુઓ જે 10-20 રૂપિયામાં મળતી હોય એના માટેના। અને બીજું એણે શું સુવિધાઓ હતી એ હાલ પૂરતું જાણવા મળ્યું નથી કારણ કે અમે આવ્યા ત્યારે અફરાતફરીનો માહોલ હતો અને લગભગ ઘણું બધું વસ્તુ બળી ગયેલું હતું અને માલિક પોતે પણ અહીંયા હાજર મળ્યો નથી। એટલે એને પૂછીને પછી આગળની